હાજરીની મહેફિલ, સલામુન અલૈકુમ. આજની આ મહાન ગમીની રાત્રિએ જે કરબલાની યાદો સાથે જોડાયેલું છે, તેમના માટે આપણા ઇમામે ઝમાના હઝરત મહેદી સાહેબ ઝમાન અલૈહિસ્સલામને દિલથી તાઝિયત પેશ કરીએ. આક્સિયામના વિસ પ્રેસિડન્ટ અલ્હાજ યાસીન પંજો, યાકસીરના માજી પ્રમુખ અલ્હાજ રઝાલી અસગર અલી મુલ્લા જાન મોહમ્મદ, મુરુંદાવા જમાતના પ્રમુખ અલ્હાજ યાવર મોહમ્મદ અલી જાફર, ઇનિસ્માના રિસ્પોન્સાબલ અલ્હાજ શેખ સાબીર, તેમજ સર્વે મહેમાનોને મુજસે વક્ત તેમજ મારી પૂરી કમિટીના મેમ્બરો તરફથી દિલથી આભાર માનું છું કે તમો મરહૂમ અલ્હાજ મોહસિન અલી મોહમ્મદ જાફર કમીસના આ 40મા દિવસની યાદમાં આવ્યા અને તેના ઈસાલે સવાબમાં વધારો કરે. આજે મરહૂમના 40 દિવસ થઈ ગયા અને એની ખામી જમાત તમતાબને બહુ અહેસાસ થાય છે. મરહૂમ બહુ સિલે રહેમી કરતા હતા. વર્ષમાં મોટા હોવા છતાં બીજા બુઝુર્ગની સર્વિસ કરતા, જવાનો સાથે હસી મળીને ભૂલ રમતા અને નાના બાળકોને પણ તોહફા આપીને રમાડતા હતા. મસ્જિદે ખાલી હાથે નહોતા આવતા, ફ્રી અને ફાતિયા લઈ આવતા હતા અને બીજા મરહૂમને પણ યાદ રાખતા હતા અને બ્યુરોમાં દિવસ મોઢે યાદ રાખીને મરહૂમો માટે મજાલીસ કરાવતા હતા. નમાઝે જમાત, મજાલીસ, જે કંઈ પ્રોગ્રામો હોય તેમાં પૂરતી પ્રેઝન્સ આપતા હતા અને ઝિક્ર અહલે બેત પઢાવતા હતા. મોત એક હકીકત છે, પણ એક ઇન્સાન જે સદકાએ જારિયા છોડીને જાય છે, નેક ઓલાદ, ઇલ્મ અને સારી યાદો એ હંમેશા રહી જાય છે. આપણે એના માટે એ તોહફો અર્પણ કરી શકીએ છીએ કે તેઓના શીખારેલા નેક અમલો કરે અને સીધા રસ્તા ઉપર ચાલે. અલ્લાહ પાક પાસે દુઆ કરીએ કે મરહૂમના ગુનાહોને માફ કરે અને જન્નતુલ ફિરદૌસમાં મકામ અતા કરે અને તેઓની ફેમિલીને સબ્રે જમીલ અતા કરે. મરહૂમના રૂહના સવાબ માટે અને કુલ મોમિનીન વલ મોમિનાતના રૂહોના સવાબ માટે એક સૂરે ફાતિહાની ઇલ્તિમાસ કરવામાં આવે છે.